અમરેલીના ઢોલરવામાં જીવતા સમાધિની ઘટના બોગસ સાબિત થઈ, બેબુનિયાદ સાબિત થઈ. શ્રદ્ધાળુઓ કૌતુક નિવાડવા માટે ટોળે ઉમટી પડતા જાથાની હાજરીના કારણે પરિવારે માફી માંગી લીધી. લોકોને અપીલ કરવામાં આવે છે કે સમાધિ લેવી કાનૂની અપરાધ છે. લોકો જાગૃત થવા જાથા જણાવે છે. આવતી હોય અને બીજી એપ્રિલે 9 થી 11 તમે મૂકી દીધું. પછી અર્જુનભાઈ તમારા દીકરા છે, બધા તમારો પરિવાર સારો છે, તમે બેઠા હોય તો એને બધાને તમે કામ આવો, તમારી ઊંઘ પ્રિય. ખાલી મા બાપ બેઠા હોય ને, ખાલી ખુરશી પર બેઠા હોય ને, તોય છોકરાઓને એમ લાગે કે મારો બાપ બેઠો હતો. એટલે એ જ હું તો ના પાછું તમે જો તમને સ્ફૂર્ણા થઈ એટલે એ તમારા હાથની વાત કેમ હોય ઈચ્છા મૃત્યુની, કે તમે 9 થી 11 જાય પછી તમને ભીસ પડી એટલે તમે કીધું કે હવે મારા છોકરા ના પાડે એટલે વળી પાછું બંધ થઈ જાય. કેમ અર્જુનભાઈ એવું ના ચાલે એમ. તમે પછી એકવાર તમે સ્વૈચ્છિક કીધું તો પછી એમાં ફરવાનું આખા કેમ છો આવો કેમ છોકરા તો સીધા છે. તમારી પાસે 1 મહિના બધા આવે દોડે સમય શક્તિ પૈસા બગડે વેડફાય તો આ સમાજ ભોળે એમાં તમારા ખર્ચા માટે છોકરાઓને ખોટો લાસનમાં આવે પછી તમારી વાત નો વાયા વાયા થઈને વધતી જાય. એટલે અર્જુનભાઈ મને કોઈ તમે જે સ્ફૂર્ણા થઈ તમને આત્મામાંથી બોલાવ્યું પાછું જેવું છે આ કેના જેવી વાત છે. મને સપનું આવ્યું એટલે ત્યાં જમીનમાંથી માતાજી નીકળ્યા બરાબર, એટલે અર્ધની ડેરી ઊભી થઈ જાય ને કમાણીનું સાધન થઈ જાય હું થઈ જાય. એટલે એને સપનું આવ્યું એટલે એ સપનું આમ બધા માનવાનું. સપનું પાછું કે હવે મારે વયું ગયું તો એ કે પછી વયું ગયું એમ ન હાલે. તમને આત્મા કહે હવે આત્મા એ ના પાડી એને જેવી વાત છે આ તો. એમ અર્જુનભાઈ આટલા લોકો બિચારા તમારા પરિવારના લાગણીથી આવ્યા છે તો આપણને દુઃખ થવું જોઈએ. શું થવું જોઈએ? આપણા આખા વિસ્તારની અંદર બધાના ઘરે મહેમાન બેઠા એટલે એનું પરિણામ સારું આવ્યું કે ખરાબ આવ્યું? ખરાબ આવ્યું ને. અમે આવ્યા રાજકોટથી, અમે રાજકોટથી આવ્યા બરાબર. અમે રાજકોટથી એટલા માટે આવ્યા કે ભાઈ આપણે તમે જીવતા રહ્યો કે તમે તમારા હાથમાં કઈ સ્વીટ તો છે નહીં. અમારે જામ વનશ્રી પાસે છે ને વનભાઈ અમે તમે ખોટું છો જે તમે માર્ગ લીધો છે અહીંયા આવીને એ સંપૂર્ણ ખોટો છે સમજી લેજો. આવી રીતે અવાય જ નહીં. પેલા તો આખી વાત જઈના વગર હું મારી મેળે આવ્યો આ વાત ખોટી છે. તમારું નામ શું? ક્યાંના છો? ક્યાં હાથ 10 કિલોમીટર તો તમે આવી શકો. પણ જે દૂર થી આવ્યો હોય બિચારા એની પાસે સુરત થી આવ્યો હોય તો અત્યારે કુકાઓમાં બધાની ઘરે મહેમાન છે કે ભાઈ અમારા બાપુજી છે અને એને છેલ્લે ચારેયની સહી કરાવી કે ભાઈ આ રીતે જે મૃત્યુની જાહેરાત કરી હતી 2 તારીખની અને અમે પોલીસ ખાતાને પણ લખાવી દીધું છે કે આવી કોઈ ઘટના બનવાની નથી. અત્યારે પણ અમે પણ કહી છીએ કે આવી કોઈ ઘટના બનવાની નથી. બધા જમીને પોતાની રીતે ઘરે પોતે વહી જાય બરાબર છે. અને આ અમારી જે જાહેરાત થઈ છે અમારી ભૂલ છે. શું છે? ભૂલ તો છે જ ને. બધા ભાગીદાર છો તો એટલા કંઈ એમ છટકી ન શકો કે અમારી ભૂલ છે. અને ભવિષ્યની અંદર જે આવું કંઈ પગલાં ભરતા નહીં બરોબર. બેઠા હોય કોઈ પાણીમાં કંઈ બીજું દેતા નથી એવું બધું આ બધું જ્યારે આવી સમાધિની આવે ને ત્યારે આ બધું સરકારની ફરજ બની જાય. એનું કોઈ પણ કોઈ આકસ્મિક આવી રીતે કોઈ પીવડાય ઝેરી પદાર્થ પીવડાવથી મોત થાય નહીં એ જવાબદારી તંત્રની થઈ જાય. કેટલી જવાબદારી એનો લઈ લે તમારે ઘર સહિત નો. અને પછી તો છે ને તમે
એ ગમે ને પાઈ દીધું ને પછી કે બધા ધાર્મિક લેવું કે ના મારા બાપાનું પોસ્ટમોર્ટમ ન થાય, અમે ભગવાનના આમ તો પછી એવા હાલે ડીંડક કેવા હાલે એમ હાલે. એટલે જે પીધું હોય એમને એમ ધરબાઈ જાય. અમે એવા દાખલા દઈએ છીએ કે હાડકાની અંદર ઝેર પીધું હોય ને એવાય સાબિત કર્યા છે, ઝેર પાઈને માન નાખ્યા એવા. એટલે જાથા એટલા માટે આખા ભારતમાં કામ કરે છે કે આવું અસત્ય ન થવું, બીજું કાંઈ નથી. કોઈ માન નાખે તો શું કરવા લો, કોઈ કે બાપા પી જાઓ, હવે બાપાની હિસાબે મારા આખા ગામની આબરૂ જાય ને કરતા બાપા ભલે ઉકળી જતો તો આવું થાય, પરિણામ આવું થાય, આવું ન થવું જોઈએ. એટલે અમે તમને અર્જુનભાઈ લાગણી છે તમારી એને, તમે જે કર્યું ભલે વિડીયો મેં કરી લીધો, હું કરી લીધો કાયદાકી. પછી મારે કંઈ એક્શન લેવા હોય તો આ તમે તો અમને આશીર્વાદ આપો છો, તો આ ડીંડક શું કામ કરો છો? તમે એક બાજુ આશીર્વાદ આપો છો, એ ડીંડક કહેવાય. શું કહેવાય? એ પછી તમે આજે ફરી જાઓ એમ હાલે નહીં. અમે કેમ કોઈ દી ફરતા નથી? એક બોલીએ કે ભાઈ આ નથી એટલે નથી એમ. અમે મામાદેવ છે તો મામાદેવ ભગવાન નથી એટલે નથી, એ તો અમે એમ વળગી જ રહેવું પડે ને, બરાબર? તમે માનો તો અમે ના પડતા, તમને ના હું જે માનું એ તો મને હક હોય ને, તમે માનો એ તમને હક છે, બરાબર? દર્શન આશીર્વાદ કે પરિવારના નાતે જો યાદ રાખજો. આવેલા લોકો અમોને દર ગુજર કરે. શું કરે? એટલે માફી આપે, દર ગુજર કરે એટલે અમને ક્ષમ્ય ગણે, દર ગુજર કરે. ભવિષ્યમાં આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય તેવી જાહેરાત લખાણમાં સહી કરીએ છીએ. કોઈ ભણેલ ગણેલ હોય ને કોઈને વાંચવું હોય તો એ વાંચી લે, આનો ફોટો પાડી લ્યો તો વાંધો નથી. નહીં ફોટો ઘરે સહી કરીને પછી બીજા નંબરના ધર્મે તમારું નામ શું? અર્જણભાઈ અર્જુનભાઈ રૂડાભાઈ કુમાર કુમાર. આજે કેટલી તારીખ થઈ? ત્રીજી તારીખ. બીજી તારીખ બીજી 2/4/2026 ના રોજ આજે અમે ધાર્યું હા નિરાતે થાય તો કાંઈ નહીં. હા નો થાય તો કાંઈ નહીં. એ બદલે હું આ મારે માફી માંગુ છું, બરાબર? હા હાલો સાહેબ. અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં અરજણભાઈ રૂડાભાઈ ખુમાણે 2 મહિના અગાઉ સ્વૈચ્છિક સમાધિની, જીવતા સમાધિની જાહેરાત કરી હતી. તેનો જાહેરાત મુજબ ફિયાસ્કો થયો હતો અને પરિવારને બેઆબરૂ થવું પડ્યું હતું તેવી ઘટના સામે આવી છે. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા માત્ર સ્ફૂર્ણા અને પોતાના આત્માના અવાજથી પ્રમાણે પોતે જાહેરાત કરી અને પોતે આ શબ્દો પણ પોતાના પાછી ખેંચી લીધા છે. આ તદ્દન હંબક, અવૈજ્ઞાનિક અને નવું તૂત જ ચાલુ કર્યું હતું અને કોઈ કમાણીનું ગતકડું હતું તેવી પણ આશંકા જાય છે. વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે જીવતા સમાધિ લેવી કે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરા કાનૂની અપરાધ છે અને લોકોને ભ્રમમાં નાખવું, પોતે આશીર્વાદ આપવા, દર્શન આપવા અને સામૈયા કરવા, ઢોલ નગારા વગાડવા આવી ઘટના છે એ પોતાની પ્રશસ્તિ માટે અને પોતે નામના મેળવવા માટેનું આ હીન કૃત્ય હતું. પરિવાર આખાએ માફી માગી અને કબૂલાત આપી દીધી અને ભવિષ્યના આવી હરકત કરશે નહીં તેવી ખાતરી આપી છે. લોકોએ આવા જીવતા સમાધિના કે કોઈ પણ કે સમાધિ આપવાના તૂતથી અળગા રહેવા જાથા અપીલ કરે છે. કારણે સ્વૈચ્છિક સમાધિની જાહેરાત કરી અને દર્શન આપવાના, આશીર્વાદ આપવાના એવા નવા તૂત ચાલુ કરી અને લોકોને ભ્રમિત કરી મોટી સંખ્યામાં લોકોને એકત્રિત કર્યા હતા. વિજ્ઞાન જાથાએ રૂબરૂ મુલાકાત કરતા તેમને પરિવારે માફી માગી અને સ્ફૂર્ણાને કહ્યું હતું હવે કોઈ એવું સ્વૈચ્છિક સમાધિ કે જીવિત સમાધિ લેવાના નથી તેવી કબૂલાત આપી અને માફી પણ માગી. લોકોએ ગુમરાહ ન થવા માટે પણ જાથા અપીલ કરે છે. સ્વૈચ્છિક સમાધિ અથવા જીવતા સમાધિ કાનૂની અપરાધ છે અને આવી કોઈ જાહેરાતથી લોકોએ અળગા રહેવું જોઈએ.